સોમનાથ વિરાસત વિકાસની યાત્રાના 75 વર્ષ પૂર્ણ થયા છે। રોજ 25,000થી વધુ શ્રદ્ધાળુઓ ત્યાં મુલાકાત લઈ રહ્યા છે। સોમનાથ વૈશ્વિક પ્રવાસનનું એક મોટું કેન્દ્ર બની અને અત્યારે સૌની સામે ઉભરી રહ્યું છે અને ત્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા માટે જઈ રહ્યા છે। વંદે ભારત ટ્રેન એરપોર્ટ કનેક્ટિવિટીથી આ પ્રવાસનને વધુ વેગ મળી રહ્યું છે। મિયાવાકી જંગલ અને જળ સંચય પ્રોજેક્ટ પણ ત્યાં કાર્યરત છે। વિવિધ પ્રોજેક્ટ થકી સોમનાથ એ નેટ ઝીરો મંદિર બનશે। સોમનાથમાં પ્રથમવાર શિખર પર કુંભાભિષેક થશે। સોમનાથ અમૃત પર્વ 2026 અંતર્ગત આ જળાભિષેક કરવામાં આવશે। 11 મેના રોજ ભવ્ય જળાભિષેક થશે। 90 મીટર ઊંચી ક્રેનથી કુંભ લઈ અને જળાભિષેક કરાશે, જેમાં પીએમ મોદીની વિશેષ ઉપસ્થિતિમાં આ મહાપૂજા કરવામાં આવશે। દક્ષિણ ભારતના મંદિરોની પરંપરા મુજબ શુદ્ધિકરણની વિધિ પણ કરવામાં આવશે। 90 મીટરની ઊંચાઈએ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવશે। સોમનાથ અમૃત પર્વને લઈ અને તૈયારીઓ અત્યારે ખૂબ તેજ બની ચૂકી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ સોમનાથ પહોંચ્યા હતા। વડાપ્રધાનના કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા તેમના દ્વારા કરવામાં આવી છે, કારણ કે પ્રાઇમ મિનિસ્ટર પોતે ત્યાં આવવાના છે। હેલીપેડથી હમીરજી ગોહિલ સર્કલ સુધી તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું। પીએમ મોદીના રોડ શો રૂટનું પગપાળા નિરીક્ષણ તેમના દ્વારા કરાયું। સુરક્ષા અને ટ્રાફિક સાથે જ પાર્કિંગ વ્યવસ્થાને લઈને ખાસ સમીક્ષા કરાઈ છે। ગરમી વચ્ચે પાણી અને છાશની વ્યવસ્થા કરવા માટે પણ તેમના દ્વારા સૂચન કરવામાં આવ્યું છે। રોડ શો રૂટ પર બેરિકેડિંગ અંગે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે। 11 મેના રોજ સોમનાથમાં પીએમ મોદી પોતે પધારવાના છે, ત્યારે સાગર દર્શન ખાતે અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક પણ હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી હતી। વિવિધ વિભાગોને સંકલન સાથે કામગીરી કરવાની સૂચના અપાઈ છે। સભા સ્થળે આરોગ્ય સેવાઓ પણ મજબૂત કરવા માટે તાકીદ આપી દેવાઈ છે। સોમનાથ અમૃત પર્વને લઈ અને તૈયારીઓ એ તેજ બની ચૂકી છે। 11 મેના રોજ સોમનાથ ખાતે પીએમ મોદી આવશે। સોમનાથમાં મંત્રીઓ અને અધિકારીઓના અત્યારે ધામા જોવા મળે છે। જીતુ વાઘાણીએ પણ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક ત્યાં યોજી હતી। રોડ શો અને જાહેર સભાની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય કાર્યક્રમો યોજાશે। સૂર્યકિરણ એર શો એ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હશે। પીએમના પ્રવાસ પૂર્વે સુરક્ષાને લઈને પણ તંત્ર હાઈ એલર્ટ પર આવી ગયું છે। કાર્યક્રમ સ્થળોની જીતુ વાઘાણીએ મુલાકાત લીધી હતી। સોમનાથમાં સફાઈ અને સુશોભનની કામગીરી પણ અત્યારે ખૂબ તેજ બની ચૂકી છે। બેરિકેડિંગ અને ટ્રાફિક પ્લાનિંગ પૂર્ણતાની આરે પહોંચી ગયું છે। સમગ્ર પંથકમાં સોમનાથ અમૃત પર્વનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। તો સોમનાથમાં અત્યારે જાણે મંત્રી અને જે નેતાઓ છે તેના ધામા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે પર્વ મનાવવામાં આવનાર છે તે પર્વને લઈ અને તમામ પ્રકારની તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। એ સુરક્ષાને લઈને તૈયારીઓ કરવામાં આવતી હોય કે પછી એ આરોગ્યની સુવિધાને લઈને તૈયારીઓ કરવામાં આવતી હોય, આ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ખાસ કરી અને 11 મેના રોજ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે ત્યાં પધારવાના છે, તેને લઈને સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં ખાસ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ ત્યાં પહોંચ્યા હતા। તેમના દ્વારા પણ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં તમામ ઉચ્ચ અધિકારીઓ એ બેઠકની અંદર સામેલ થયા હતા અને ખાસ પ્રકારે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેના માટે તેમના દ્વારા ખાસ ચર્ચા કરાઈ હતી। અને આજ મુદ્દે સંવાદદાતા રાકેશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। રાકેશ, આ પર્વને લઈ અને તમામ તૈયારીઓ એને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, કે પ્રકારની વિગતો? લખમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા સોમનાથ અમૃત પર્વ ઉત્સાહના પગલે આ દેવભૂમિ પર ચોમેર ઉમંગ અને ઉત્સાહ વર્તાઈ રહ્યો છે। આ પર્વ સાથે સોમનાથ ક્ષેત્રમાં અનેક ઇતિહાસ પણ રચાવા જઈ રહ્યા છે। પુનર્નિર્મિત સોમનાથ મંદિરના શિખર પર પહેલીવાર 11 તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવશે। મહત્વની વાત છે કે દેશના પ્રધાનમંત્રી અને સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી 11 મેના રોજ આવી રહ્યા છે। આજે કુંભાભિષેક વિધિ થનાર છે તેમાં નરેન્દ્રભાઈ સંમિલિત થનાર છે અને 90 મીટર ઊંચી
ક્રેન મારફતે આખો કુંભ છે તે મંદિર શિખર ઉપર લઈ જવામાં આવશે અને ત્યાંથી જલાભિષેક કરવામાં આવશે. સોમનાથ મંદિરના ઇતિહાસમાં આ પ્રથમ વખત ઘટના છે કે મંદિર શિખર ઉપર જલાભિષેક થતું હોય. આ ઉપરાંત જ્યારે આ જલાભિષેક અને પૂજા વિધિ થતી હશે ત્યારે સોમનાથ મંદિરના જે આકાશ છે તે આકાશ ઉપર ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા એરક્રાફ્ટની મદદથી આકાશમાં તિરંગી ધ્રુમરેખાઓ સર્જવામાં આવશે. કેસરી, સફેદ અને લીલા રંગના સ્મોક ડિસ્પ્લે સાથે સમગ્ર સોમનાથનું આકાશ છે તે દેશભક્તિના રંગે રંગાઈ જશે. 11 મેના પ્રધાનમંત્રી સોમનાથ આવી રહ્યા છે. હેલીપેડથી સોમનાથ સુધીનો ભવ્ય રોડ શો પણ યોજાનાર છે અને જંગી જાહેર સભા પણ યોજાનાર છે. પ્રધાનમંત્રીના સોમનાથ આગમનને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના મંત્રી કૌશિક વેકરિયા, અર્જુન મોઢવાડિયા સહિતના જે રાજ્ય સરકારના જવાબદાર મંત્રીઓ અને જે સચિવો છે તેના સોમનાથમાં ધામા નખાઈ ચૂક્યા છે. આજથી જ વહેલી સવારથી જ હર્ષ સંઘવી દ્વારા જે રૂટ છે રોડ શો નો તેના ઉપર પગપાળા બધું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકો પણ યોજવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે જે સોમનાથ મંદિરના નૂતન મંદિરના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને જેના ઉપલક્ષમાં અમૃત પર્વ ઉજવાઈ રહ્યો છે. 11 મેના ઐતિહાસિક ક્ષણો સોમનાથની ધરા ઉપર સર્જાશે. બિલકુલ, આભાર રાકેશ. તો સોમનાથની અંદર આ મહાપર્વ અને એ મહાપર્વને લઈ અને અત્યારે મહા તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી રહી છે.